નમસ્કાર. આજે આપણે દિલીપ રાણપુરાની એક ખૂબ જ સુંદર અને માર્મિક વાર્તા આંસુ ભીનો ઉજાસ વિશે વાત કરવાના છીએ. આ એક એવી ગાથા છે જે આપણને સ્વ અને સર્વ વચ્ચેના સંઘર્ષની ઊંડી સમજ આપે છે. તો ચાલો સાથે મળીને આ વાર્તાના દરેક પાસાને નજીકથી જોઈએ. વાર્તાની શરૂઆત જ આ એક વાક્યથી થાય છે, જે આખી વાર્તાનું પ્રાણ છે. લેખક કહે છે કે જે લોકો પોતાના માટે નહીં પણ બીજાઓ માટે, સમાજ માટે જીવે છે, એમના જીવનમાં જે પ્રકાશ હોય છે ને, એ કોઈ સામાન્ય પ્રકાશ નથી. એ તો એમના ત્યાગ, એમના સંઘર્ષ, એમના આંસુઓમાંથી પેદા થયેલું ઉજાસ છે. ચાલો આ વિચારને મનમાં રાખીને આપણે વાર્તામાં આગળ વધીએ. આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પહેલા, દેવરાજનું ગામ પાછા આવવું. પછી એના આદર્શો અને ઘરની વાસ્તવિકતા વચ્ચેનો ટકરાવ. એ પછી આપણે જોઈશું કે એના વિચારો આટલા મજબૂત કેમ છે, એનો પાયો ક્યાં નંખાયો. પછી વસુધા સંસ્થાની વાત કરીશું અને છેલ્લે આ શીર્ષક આંસુ ભીનો ઉજાસનો સાચો અર્થ શું છે એ સમજીશું. તો વાર્તા શરૂ થાય છે દેવરાજના પાછા ફરવાથી. 18 વર્ષ પછી એ ભણી ગણીને પોતાના ગામના સ્ટેશને ઉતરે છે. પણ જેવો એ ટ્રેનમાંથી નીચે પગ મૂકે છે ને, એની સામે વર્તમાનકાળ નહીં પણ ભૂતકાળનો એક પડઘો ગુંજવા લાગે છે. 18 વર્ષ જૂની એક યાદ એના મનમાં તાજી થઈ જાય છે. આ એ શબ્દો હતા જે દેવરાજના કાનમાં ગુંજી રહ્યા હતા, એની બાના શબ્દો. 18 વર્ષ પહેલાં આ જ પ્લેટફોર્મ પર એની માએ રડતા રડતા આજીજી કરી હતી. એમને ડર હતો કે આ ભણતર એમના દીકરાને એમનાથી હંમેશા માટે દૂર કરી દેશે. આ એક માનો પ્રેમ હતો, એની ચિંતા હતી. અને જો તો ખરા વિધિની વક્રતા કેવી છે. એ દિવસની વિદાય એની મા સાથેની છેલ્લી મુલાકાત બની રહી. દેવરાજના ગયાના 6 જ મહિનામાં એની બા ગુજરી ગઈ. જે માને ડર હતો કે ભણતર દીકરાને બગાડી નાખશે, એ જોવા માટે જીવતી જ ન રહી કે એ જ ભણતરે એના દીકરાને કેવો હીરો બનાવી દીધો. બસ આ જ બધી યાદોના ભાર સાથે દેવરાજ પોતાના ઘરે જવા નીકળે છે. તો દેવરાજ ઘરે પહોંચે છે. એના મનમાં ગામ માટે મોટા મોટા સપના છે, એક આદર્શ છે. પણ ઘરે એનો સામનો થાય છે કડવી વાસ્તવિકતા સાથે. અને અહીંથી જ શરૂ થાય છે વાર્તાનો અસલી સંઘર્ષ, આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેનો ટકરાવ. આ 2 વાક્યોમાં જ આખી વાર્તાનો સાર છે. એક બાજુ દેવરાજ કહે છે, મારે આ ઉજ્જડ જમીનને નંદનવન બનાવી છે. અને બીજી બાજુ એના પિતાનો એકદમ વ્યવહારુ સવાલ છે, પણ બેટા તું ખાઈશ શું અને અમને શું મોકલીશ? એક દીકરાનું સપનું છે અને એક બાપની ચિંતા છે. અને સાચું કહીએ તો બંને પોતપોતાની જગ્યાએ સાચા છે. પિતાની ચિંતા ખાલી ખાવા પીવાની નથી. એમને તો કેટલી આશાઓ છે. દીકરો ભણીને આવ્યો, હવે ઘરની ગરીબી દૂર થશે. એના લગ્ન કરાવવાના છે. નાના ભાઈ પ્રભુનું ભવિષ્ય બનાવવાનું છે. અને પેલી સૌથી મોટી ચિંતા, નાથવાળા શું કહેશે? આ બધી અપેક્ષાઓના પહાડ સામે દેવરાજનો નિર્ણય એક વિદ્રોહ જેવો હતો. પણ અહીં એક સવાલ થાય કે આટલો બધો વિરોધ છે, છતાં દેવરાજ કેમ ટસનો મસ નથી થતો? એનામાં આટલી બધી મક્કમતા આવી ક્યાંથી? આનો જવાબ જાણવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, દેવરાજના બાળપણમાં, જ્યાં એના આ વિચારોના બીજ રોપાયા હતા. દેવરાજના જીવનને આ 4 ઘટનાઓએ ઘડ્યું છે. માની વિદાય અને મૃત્યુએ એને નાનપણમાં જ ઘણું શીખવી દીધું. પણ એના જીવનમાં જે મોટો બદલાવ આવ્યો એ 11 વર્ષની ઉંમરે આવ્યો, જ્યારે એ પહેલીવાર એક શાળામાં ગયો અને પછી એને વસુધા જેવી સંસ્થા મળી. આ જ એના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. આ પ્રસંગ ખરેખર બહુ જ સુંદર છે. જરા વિચારો, દેવશી નામનો એક નાનો છોકરો લારી ખેંચીને થાકી ગયો છે અને એને ખૂબ તરસ લાગી છે. પાણી પીવા માટે એ એક શાળામાં ઘૂસી જાય છે અને ત્યાં શું થાય છે? એક વૃદ્ધ શિક્ષક એને ખાલી પાણી નથી પીવડાવતા, પણ એના માથે પ્રેમથી હાથ ફેરવે છે અને એને નવું નામ આપે છે, દેવરાજ. બસ એ એક ક્ષણે એના શરીરની તરસ તો છિપાઈ ગઈ, પણ એના મનમાં જ્ઞાન મેળવવાની એક નવી જ તરસ જાગી ગઈ. અને પછી જુઓ, એ બાળકની હિંમત. બીજા દિવસે એ फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.